નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કેશોદ ઉનાળાની 35 દિવસની લાંબી રજાઓ પૂર્ણ થતા કેશોદ શહેર અને તાલુકાની સરકારી તેમજ ખાનગી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો। વેકેશન બાદ શાળાઓના દ્વાર ખુલતા વિદ્યાર્થીઓના કલરવથી શાળા પરિસરો ફરી જીવંત બન્યા હતા। નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કેશોદની વિવિધ સરકારી અને ખાનગી શાળાઓમાં આજે શિક્ષણ કાર્ય નિયમિત રીતે શરૂ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને સરકારી કન્યા શાળામાં ધોરણ 11 અને 12 સાયન્સ પ્રવાહમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે, જ્યારે કન્યા વિનય મંદિર કેશોદ ખાતે ધોરણ 9 અને 11માં અંદાજે 350 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત શહેરની વિવિધ ખાનગી શાળાઓમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વાલીઓ પહોંચી રહ્યા છે। નવા શૈક્ષણિક વર્ષને ધ્યાનમાં રાખી શાળાઓ દ્વારા જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓના સ્વાગત માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। શાળાઓ શરૂ થતાં શહેરના વિવિધ બુક સ્ટોલ પર પાઠ્યપુસ્તકો, નોટબુકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી। તેમજ યુનિફોર્મ મેળવવા માટે પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ વિવિધ દુકાનો પર દોડધામ કરતા જોવા મળ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ હવે નિયમિત શૈક્ષણિક કાર્ય શરૂ થતાં આગામી દિવસોમાં અભ્યાસક્રમ, પ્રવેશ પ્રક્રિયા અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ મળશે। કેશોદમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે શિક્ષણ ક્ષેત્રે ફરી ચહલપહલનો માહોલ સર્જાયો છે। હું જ્યોતિબેન રૂપાપરા, સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ પ્રિન્સિપાલ। આજ રોજ નવા સત્રની શુભ શરૂઆત થઈ ગઈ છે। સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદમાં વિધિવત રીતે શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો છે। ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં 12 સંખ્યાએ પ્રવેશ લીધો છે, તેમજ સામાન્ય પ્રવાહમાં 45 સંખ્યા જોવા મળેલ છે અને પ્રવેશ લીધો। હજી પણ સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ કાર્ય શરૂ જ છે, તેમજ ધોરણ 9માં 46 જેવી બહેનોએ પ્રવેશ લઈ લીધો છે। હજી પણ અવિરત પ્રવેશ કાર્ય શરૂ છે। આ પ્રથમ દિવસથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ ગયો છે અને પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીની બહેનોનો ઉત્સાહ ખૂબ જ જોવા મળે છે। તમામ વિદ્યાર્થીની હાજરી પણ ખૂબ સારી નોંધાયેલી છે। ગયા વર્ષથી વિજ્ઞાન પ્રવાહની શરૂઆત થઈ અને હાલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ બહેનો માટે શિક્ષણ કાર્યનો પ્રારંભ થયેલો છે। આજરોજ ત્રણેય પ્રવાહમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા છે અને શિક્ષણ કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે, તેમજ આ ઉત્સાહ જળવાઈ રહે એવી શુભેચ્છા। Hello, I'm Sneha Chauhan, a student of Professor New Era Professor School. I'm a science student. Our vacation was, we enjoy our vacation very much. અમે ઘણી બધી જગ્યાએ ફર્યા છીએ। 30 દિવસનું વેકેશન હતું તો અમે બધાએ ખૂબ જ વેકેશનને માણ્યું છે। ઘણી નવી જગ્યાને એક્સપ્લોર કરી છે। અમે સાયન્સના સ્ટુડન્ટ છીએ તો અમે વિજ્ઞાન વિશે ઘણું બધું જાણ્યું છે અને અમારા જે નવા જે બધા સબ્જેક્ટ આવે છે પીસી, એમ પ્લસ ઇંગ્લિશ એન્ડ કોમ્પ્યુટર, એના વિશે પણ અમે ઘણું જાણ્યું છે અને બધી રીતના અમે એન્જોય કર્યું છે। અમારા મમ્મી પપ્પાને પણ હેલ્પ કરાવી છે અને મોટા થઈ ગયા છે તો ઘણી બધી રિસ્પોન્સિબિલિટી પણ ઉઠાવી છે અને ઓનલાઈન જે કંઈ પણ કોર્સ આવતા હોય તેની અંદર જે ફ્રી ઇન્ટર્નશીપ થતી હોય છે એ પણ કરેલી છે। તો અમે આ પ્રોફેસર સ્કૂલ ઉપર ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ કે અમે અહીંયાના સ્ટુડન્ટ છીએ અને અમને અમારા શિક્ષકો ખૂબ જ મહત્ત્વ આપે છે અને માર્ગદર્શન આપે છે। એ બદલ તમને બધાને ધન્યવાદ।